તો મિત્રો, મને મંદિરે દર્શન કરવાનું આજે મન હતું, અને બીજું કે મને પૂજા પાઠ ભક્તિ કરવાનું બહુ જ ઉત્સાહ હોય છે. અને ખાસ કરીને તો મિત્રો, ભક્તિ કરવી બી જરૂરી છે, દાન પુણ્ય કરવું બી જરૂરી છે. આ વ્લોગમાં એ કહેવા માંગુ છું કે તમને થોડોક બી ટાઈમ મળે તો મંદિરે જઈને દર્શન કરો, થોડી ભક્તિ કરો, થોડુંક દાન પુણ્ય કરો, તો આગળ આપણને સારા રસ્તા મળે, સારી નોકરી મળે, સારા ધંધા પાણી ચાલે. તો જે ભગવાનને જે માનતા હોય તો જરૂરથી જાજો. જય માતાજી, જય ચુડેલમાં. તો મિત્રો, આ ગેટની સામે તુલસી ક્યારો છે, અહીંયા હનુમાનજીનો ફોટો છે, સ્વામિનારાયણ ભગવાન છે, ગણપતિ દાદા છે. મંદિર બહુ સરસ છે, મોટું. અને જે ઉપર બનાવ્યું છે એ બી સરસ છે. અને આ મંદિરે હું આવું છું હજી. મહિમાનું મંદિર છે. જય સત્યનારાયણ ભગવાન. તો આ મંદિર ક્યાં આવ્યું છે કરજો. ઉમિયામાનું બી મંદિર છે. હજી સત્યનારાયણ ભગવાનને તૈયાર કરે છે, નવડાવે છે, ધોવડાવે છે, એમને વસ્ત્ર પહેરાવશે. તો બોલો જય સત્યનારાયણ દેવ કી જય. તો હવે આગળ આપણે જાશું. ફૂલ લેવા જવું છે મારે. જય સત્યનારાયણ ભગવાન. હે માતાજી, માં બહુ ચરમાં નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય ચુડેલમાં, જય દ્વારકાધીશ, જય સત્યનારાયણ ભગવાનના મંદિરે આવી છું. તો તમે જોઈને કહેજો આ મંદિર ક્યાં આવ્યું છે. હજી સત્યનારાયણ ભગવાનનો શણગાર ચાલુ છે, પૂજારી શણગાર કરે છે. તો આજે શનિવાર હતો ને મારે ફૂલ લેવા આવવાનું હતું માર્કેટમાં, એટલે હું કીધું લાવ એક બ્લોગ બનાવી દઉં. જય સત્યનારાયણ ભગવાન, જય ચુડેલમાં, જય શ્રી કૃષ્ણ. તો આ મંદિરે હું દર્શન કરી, બાજુમાં એક માતાજીનું મંદિર છે એનું દર્શન કરી, ફૂલ લઈને ઘરે જઈશ. તો આ સત્યનારાયણ ભગવાનનું મંદિર ક્યાં આવ્યું છે કમેન્ટમાં લખજો, લાઈક કરજો અને આ વ્લોગને આગળ વધારજો. જય ચુડેલમાં.